દયા પ્રેમીઓ આગળ આવ્યા છે। જી હા, કતારગામ વિસ્તારમાં અબોલ પક્ષીઓ માટે ખાસ ચણ અને પાણીની વ્યવસ્થા કરવા માટે મોટી સંખ્યામાં ઝુંડમાં નિર્દોષ પારેવા ચણ મેળવતા જોવા મળ્યા। ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિયાઓની પતંગની કાતિલ દોરીથી અબોલ પક્ષીઓ ઘાયલ થવાના અનેક કોલ મળ્યા હતા। ત્યારે કહી શકાય કે 2 દિવસમાં જે રીતે એક પછી એક પક્ષીઓની ઘાતક દોરી દ્વારા જે પક્ષીઓ ઘાયલ થયા હતા તે જ માટે એક કહી શકાય કે વ્યવસ્થા ખાસ કરવામાં આવી હતી। તેના જ કારણે પક્ષીઓના જીવ બચ્યા હતા। ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિયાઓની પતંગની કાતિલ દોરીથી અસંખ્ય પંખીઓ ઘાયલ થઈ રહ્યા છે। ખાસ કરીને આવા ઘાયલ પંખીઓના કોલ મળી રહ્યા છે। ત્યારે અબોલ પંખીઓની વારે જીવદયા પ્રેમીઓ સામે આવી રહ્યા છે। કોઈએ કલ્પના કરી હશે કે 2 દિવસ આકાશમાં વિહાર કરતા આવા અબોલ પંખીઓ ખાસ કરીને ઘાતક દોરીથી ફફડી ઉઠ્યા છે, ભયના ઓથાર તળે જીવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અસંખ્ય પારેવાનું જે ઝુંડ જોવા મળી રહ્યું છે, આકાશમાં વિહાર કરવાનું મુનાસિબ માન્યું છે અને એક જગ્યાએ એકત્રિત થઈ અને ચણ મેળવી રહ્યા છે। ખાસ કરીને જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અબોલ પંખીઓ માટે ચણની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે 2 દિવસ તેમની માટે કપરો સમય છે, ત્યારે ઉડવાનું મુનાસિબ માની અને એક જગ્યાએ એકત્રિત થઈ અને ચણ મેળવી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સુરતમાં પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાની જે મજા માણી રહ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ ઘાયલ પક્ષીઓના કોલ મળી રહ્યા છે। ત્યારે આવા પંખીઓની વારે જીવદયા પ્રેમ આવ્યા છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।